ધન્યવાદ આપું છું ભાઈ શું કામ કે ભલા મને પારકાને દુખે આહુડા પાડી દેવી દેવી એક મારી જાતું કરી દે આ ટૂંકી મૂડી બે બાપ દીકરો 15 વર્ષ દેવીના દર્શનના વાણા વાઈ ગયા ભાઈ જેને એક મુઠ્ઠીનું ધાન દેવામાં 15 વર્ષ વાઈ ગયા આ 15 વર્ષની વાતે આજ આવી આજ કીધું કે માનસે કે મારે એક સત્ય એક ધાન ને મારે તારું ખાવું તારી પાસે શું છે શું નથી મને ખબર એને પૂછી જો દેવી વાત મારી તારી પાસે નથી ને મને ખબર છે પણ તારી સપની દાન હવે મારે ખાવી છે એ ભલા ભલા બીજું નથી કઈ ભાઈ આને ક્યાં લાંબી માયા છે બાપે આ બે ફૂકડા છે ને એમાં એક ફૂકડું છે એ તો અડધું માણસ છે અડધું એક દીકરો છે પણ આજ આ અમારી મોહાની દેવી ભાઈ હું બે એવું કહું છું કે ભલામણા આ બધા દીકરા માનસિક ભાઈના છે આ દીકરા માનસિક ભુવાના જેટલા એના દીકરા થતા હોય એના જ છે એના ભાઈઓ થતા હોય એના જ છે બાપ તો ભલામણા મારી વાઘા બાપાની આખી વસ્તી મારા મંગલા બાપાની વસ્તી આ ભૂમિમાં એવું બોલીને એમ કીધું મળી આની પાસે તું શું લઈ લઈશ વેતા વેનની મારી પાસે જાતું કરી દે ને હે અને ભલામણા 1 કલાક નો થયું હોય અને કરોડો ગુના હોય ને કદાચ આમ જો વેતા વેનની મારી પાસે જાતા કરી દીધા હોય અને આ ગરીબની એક શક્તિ જાહેર નહીં અને આ બાપના દીકરા આના બાપના દીકરા કહેવાય લાભાઈ બાપના દીકરા ભલામણા બધા મારી લેવાનું રાખી મારી પાસે હકીકતની વાત છે પ્રસાદી ભાઈઓ નો કરે ભાઈઓની પ્રસાદી દેવીની એકાબીજા નો કરે આવા અમે દર્શે જોયા અહીંયા નારિયેળ વધેરાય ને એટલે એમાં પછી કોઈનો હિસ્સો નથી આ ભૂમિમાંથી નારિયેળ આવી ગયું ગણ્યા ભાઈ એટલે કોઈનો હિસ્સો નથી પછી આ નાના મોટા બધા આટલી કટકી લઈને આવે ને તો એ પ્રસાદ લઈ ગયો પ્રસાદ થઈ ગયો પણ અમે તો એવું જોયું છે કે બાપના દીકરાની જે હોય ને એ પ્રસાદી ન કરે પણ આ પીઠડીયાની માલિપાની એક વાત એવી છે તમને એવું કઈક લાગતું હોય કે ભાઈ ભલુભાઈ આપણો છે ને વખાણ કરી નહીં આ પેઢીને વખાણ કરી તમે ભલાવાળા કદાચ 500 રૂપિયાનું ભાણું ખાધું હોય ને અને માથે એક મૂરાનું પતીકું ખાવ ને એટલે મૂરાનો જ ઓડકાર આવે એ તમારે નક્કી કરી લેવાનું 500 રૂપિયાના કિલાવાળી વસ્તુ ખાધી હોય એના માટે એક મૂરાનો કટકો ખાઈ જાવ એટલે તમને મૂરાનો ઓડકાર આવે પણ ભલામણ આ ધરતીનું પાણી કેવું છે ને એ જ સમજાતું નથી બાપે આ મારા બાપ વાઘરાનું ફૂલ કેવું છે ને એ સમજાતું નથી વાલા હજી 3 દિવસ પૂરા થયા નથી અને ગાંધીનગરથી પાછા ભાઈ ગાંધીનગરથી પાછા આ ભૂમિમાંથી દેવીની જગતમાંથી આવીને બેઠા હોય અને બાપના દીકરાને હારું થઈ અને દેવી પાસે આહુડા પાડ્યા હોય ને એ વાત છે બાપ હવે આપણે તો મારો બાપલિયો કાંઈ આવડતું નથી એવું બધું અને જૂના જાણીતા છે અમે એક સમયે મજૂરો કરતા હતા અમારા 2 મામા હતા અને એ સમયે ગાંધીનગરથી બધા આવતા ખાલી એક ડાકલા માથે ધર્મસિંહના ડાકલો વગાડતા એના માથે મજૂરો કરતા હતા પણ એક મારે હાથ દેરાની આરતીનો એક થોડોક માહોલ કરી આપણે કૈનાભાઈ જે આપણા હાથ દેરા છે અને જે આપણા દાદા છે એના નામની એક આરતીનો માહોલ થોડો કરી બાપા બીજું મારો બાપલિયો આજ તમને એટલું કહું છું તમને બધી ખબર છે એકે દેરું આરતી વધારે વિના ન જવું જોઈએ અને આ સ્ટેજ માથે પૈસા ન આવવા દેતા હું છે ને ભાઈ મને પૈસાની એલર્જી છે એટલે જે તમે બોલો ને મારો બાપલિયો અને મારી મોહારી તમને દીધું છે ભલા માણસ દેવું છે એ અહીંયા લેખે વાપરવાનો છે આજ પગે લાગી આવો તમે પગે લાગી આવો એટલે અમે ગણપતિ મહારાજનું આહવાન કરી તમે જે
આરતી વધાવશો ને ભાઈ ઈ તમને ખબર છે આ ઘરની તમને ખબર છે ને એટલે એક વખત આ ગોરધન આયા નેવત કરવા આવ્યો દલાભાઈ ગોરધન નેવત કરવા આવ્યો ભાઈ પાસે હાવડા પાયા ભાઈ એમ કહ્યું ગાંડા રોમાં મારી દેવી બેઠી છે અમે બેઠા છે બાપ એટલે બાબા તમે આજ બેઠા છો ને એટલે મારો બાપલિયો આમ જો મારા નાથા મામાના પૂન ને આમ જો તમે આમ જો ભાઈ કલંક નો લાગે ને ઈ મને બહુ મોટી ભાઈ શીર છે બાપો ને જે બધાય ગુલાબભાઈ ગુલાબ ભૂવા સેટા સેટા કેમ ફરે ઈ પસોલાનો ભૂવો છો એને બધી માતાજી આવે એને તો બધી માતાજી આવે ટમેટા વાળી બટેટા વાળી રીંગણા વાળી બધી આવે ગાંધીનગર નો રાજા છે ભાઈ અને પીઠડિયાનો રમકડો અમીરું ભાઈ ગાંધીનગર નો રાજા ને પીઠડિયાનો રમકડું હમણાં થોડુંક બોલવાનું મૂકી દીધું ને આ એ બોલે તો ગાવાનું મન ન થાય એવું બોલ્યા રાખે બે હાથ અંદર કરી હાથ દેરાની જે બોલજો પછી આપણે આરતીની શરૂઆત કરી જેને ભાવ હોય ને અધરાત કરજો તમારે અને નો ભાવ હોય તો આપણે પ્રાણગતિ નથી બાબા દેવી પ્રત્યે ભાવ હોય ને એને અધરાત કરવો અને એનો પ્રભાવ તો ભગવતી દી માણા કોઈ કોઈ કાંઈ દઈ દેવા નથી ધન્યવાદ મંગરા બાપાની ધન્યવાદ શિયાળો હોય ને શિયાળો એટલે માણા ગીસા માથા રાખીને બેઠા હોય અમે તૂટીને મરી જાય તો કોઈ અધરાત ન કરે ગીસામાંથી હાથ બાણે કાઢે તો અધરાત કરે ને
શરૂઆત કરી મારો બાપલીઓ. એક ભાઈ અહીંયા આવતા રહ્યો, અહીંયા થાળી લઈને બેસી જાવ, આ બાજુ બેસી જાવ. અહીંયા ભુવા ઉભા ને આપણા અહીંયા આવી જાવ. અમારા માનસંગ ભુવા જે પૂજાપો કરે છે માં ભગવતીને દર્શનનો લાવો લેવા આવ્યા છે. 1001 દઈ અને માં ભગવતીની આરતી વધારે છે. બે બાપ દીકરા ભાઈ આવી જાય એમાં. અને અહીંયા એક થાળી લઈને અને એક ભાઈ અહીંયા આવી જાવ. આલ્યો આપ અહીંયા રાખો, મને ખાલી નામ દીજો. બેટા એક થાળી લેતો અને અહીંયા બેસી જાય. અહીંયા ઉકા ભુવા 201 રૂપિયો દઈ અને ઉકો ભુવા આરતી વધાવે. ધન્યવાદ. હા ગોરધનભાઈ, હા 501 રૂપિયો દઈ અમારો ગોરધન ભુવો માં ભગવતીની આરતી વધાવે. ધન્યવાદ. એ મારી મોતીડાના શોકને પુરાવુંગા, આરતી ઉતારું રે માની, આરતી ઉતારું રે માની, પારખ દીની આરતી માની આરતી રે. જય પાર્વતી. અમારા લાભુ બુવા 501 રૂપિયો દઈ અને મારી ભગવતીની આરતી વધાવે. ધન્યવાદ. હા મારા દલા બુવા 501 રૂપિયો દઈ અને આરતી વધાવે. ધન્યવાદ મારો બાપલિયો. હા મારી મંગલા બાપાની વસ્તી, મારો મંગલા બાપાનો બાના દાદી છે ને ભાઈ, 501 દઈ અને ઈ પણ મારી ભગવતીની આરતી વધાવે. ધન્યવાદ મારો બાપલિયો. હા મામા. અને અમારા અમીર મામા 251 રૂપિયા દઈને આરતી વધાવે. ધન્યવાદ. અમારા લાભુ મામા ભાઈ લાભુ કારા વહાણ બાપાની વસ્તી 201 રૂપિયો દઈને આરતી વધારે. જારી વાળા ભાઈઓ અને 501 રૂપિયો દઈ અને અમારા કૈણા ભુવા આરતી વધાવે. ધન્યવાદ મારો બાપલિયો. ધન્યવાદ. અમારા વજા ભુવા, હા મળી, હા મારા નાથા મામા, હા 501 દઈને આરતી વધાવે. ધન્યવાદ. ગુલાબભાઈ 1001 રૂપિયો દઈ અને મારી ભગવતીની આરતી વધાવે. હા ગુલાબભાઈ. હા હા વિજયભાઈ મંજી બાપા, હા 201 દિન આરતી વધારે. ધન્યવાદ મારો બાપલિયો. હે અમારા મંગળા બાપાના નામ માં 201 રૂપિયો દઈ અને પટિયાદ કે મારું નામ નથી, હું મારા દાદાનું નામ બોલો. હા ચાલુ રાખજો બાપા. અરે જીડી 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 મારી જા ભટિયાર. તમારું નામ મનસુખભાઈ. અમારા ભટિયાર 201 રૂપિયા દઈને આરતી વધારે. ધન્યવાદ. કાંતિભાઈ અમારા મંજી મામાના દીકરા 201 રૂપિયા દઈ અને પાલખીની આરતી વધારે. ધન્યવાદ. રમેશભાઈ ના દીકરા સંજયભાઈ 201 રૂપિયા દઈને આરતી વધારે. ધન્યવાદ. એના થોડાક મોટી મોટી નોટો આવવા દે. રમેશભાઈ પોપટભાઈ 201 દઈને અને આરતી વધારે. એટલે આપણે ધરોડિયા પરિવાર છે ને, તો ઈ આપણે આ જાય એમ તો હે મટના છે ને, તો આ કામ 200 દીધા. હકુભાઈ 2 છે કે 1 છે? 1 જ છે. 2 કર્યો તો સારું. હવે અમારા હકુભાઈ 201 રૂપિયો દઈ અને આરતી વધારે. ધન્યવાદ. હા સમનભાઈ, હા સમન ભુવા જૂના ભુવા હો ભાઈ, 201 રૂપિયો દઈ અને આરતી વધારે. આમાં છે ને ભાઈ થોડો વરસાદ પેલા વેલો વધી ગયો છે, સારો કરીને માવઠું વયું ગયું છે. જોરદાર જૂને માટે વરસાદ થઈ ગયો જોરદાર. હોકરા નદી ભરપૂર હાલી ગયું છે. હવે આ રેડો છે, આ રેડા રપડામાં જે કાંઈ હોય તે અહીંયા ભેગું થાય. માતાજીને મુબારક છે હો ભાઈ. હા આપણે તો ઘરના ડાયો છે, આપણે ક્યાં કાંઈ ઉપાધિ છે.
દલવાડિયા પરિવાર મહેશભાઈ ધીરુભાઈ હમણાં નવા ભૂવા કરવા છે. અહીંથી જારી ગયા એટલે ઠપકા દી દેવું છે બાનુભાઈ. 1001 રૂપિયો દઈ અને આરતી વધાવે. ધન્યવાદ. દઈ 551 બીજા કયો છો ઈ નહીં છે. હા હા 551 હાલો. એવું તો આરતી ઉતારું રે હકત વાલી. અમારા દિનેશભાઈ ધરોડિયા ભાણેજ છે 201 રૂપિયો દીને આરતી વધારે. ધન્યવાદ. અનિલભાઈ અમારા મકવાણાની વાત થાય ભાઈ. હે ભાઈ અનિલભાઈ મકવાણા 501 દિન ભાણેજ છે. 501 દિન આરતી વધારે. અને અમારા રણજીતભાઈ મકવાણા ઈ પણ 501 દિન આરતી વધારે. ધન્યવાદ. અને અમારા તરગરીથી આવેલા મહેમાન અમારા ભાઈ સના બાપાના દીકરા ભરતભાઈ 501 દિન આરતી વધાવે. ધન્યવાદ. અમારા ભાખુજી બાપાની વસ્તી અમારા પઢિયાર હા વાઘા બાપા નું નામ લઈ બાપા. હાલો ભાખુજી બાપાથી નીચે વાઘા બાપા અને અમારા પઢિયાર આવ્યા છે ભાઈ મકનસર થી. આ બાગુ ભુવા આવ્યા છે 501 દિન આરતી વધાવે. ધન્યવાદ. એ ધૂપ કરું ધ્યાન કરું કરું જરા પાસ મારે મંદિર મે. વિરમભાઈ 501 રૂપિયો દઈ. એ અમારા વીરુ દાદા ભાઈ હા એટલે એ 501 રૂપિયો દઈને આરતી વધાવે. ધન્યવાદ. અમારો બસપાનો ભાઈ બનશે એટલે તમે કોઈ દુઃખ ન લગાડતા. અમારે 2 વર્ષે ભળે છે એવું. વાગે નગારા રે હોજી રે માં ખોડલના તામમાં જય ખોડિયા. ઝપટ રાખો મારા બાપુલી ભૂપતભાઈ. પછી આ બેનું નો વારો આવે. હજી બેનું બિચારી વાટ જોઈને બેઠી. અમારે મારા મામાના દીકરા 9 છે અને અમારા કાના મામાના દીકરા 2 છે. પણ મને એવડો બધો આભાસ છે કે ભલા માણસ
કદાચ સમજો ખાલી ઊભા હોય ને કઈના ભાઈ ખાલી ઊભા હોય ને તોય ઘણા ભલા માણસ લ્યો અમારા વિહા બાપાનું નામ લઈને અને વાઘા બાપાનું નામ માથે 201 રૂપિયો દઈને એક ભાઈ જાય રે કારી દાઢી વાળા માથે વાળ કારા કરીને ગયા. હા તમે થોડીક ભૂપતભાઈ ઝડપ રાખજો ભાઈ વીરુભાઈ. એનું કારણ છે કે હજી બેનું ને એમ છે કે આપણો વારો આવી જાય એમ અને આપણે હવાના 100 વાગ્યા લગી ધૂણવાનું ચાલુ રાખું છું. આરતી હારી કરીને બોલીશ મારો બાપા આરતીમાં ઘટવા દેતા તમે ઘટવા ન દો એટલે પછી મારે આમ કાંઈ રાખવાનું જે આવડે તે. નામ ભૂલાઈ ગયું નામ ભૂલાઈ પાયડીના મહેમાન બુટિયા પરિવાર ને શીખલિયા તો ભાઈ કહેવાય માધુભાઈ 501 રૂપિયો દઈ અને મા ભગવતીની આરતી વધાવે છે. બેનનું નામ તો ભૂલાઈ ગયું અને હે જયાબેન જયાબેન પણ હાવ નામ ભૂલાઈ હાવ આવતા નથી ને ઓમ તમે અહીંયા આવતા જ નથી માનસરમાં ક્યાં આવો છો? અમારા મણિબેન 1001 રૂપિયો દઈ ત્યાં ક્યાં દુબરે ઘરે વિવાહ છે. પિતૃમાં તમ તારે બેઠા છે મોરા પડતા ને અહીંયા દીવો ને પિતૃમાં હું સૌ ને 501 રૂપિયો દઈ અને આરતી બધા દલવાડિયા પરિવાર અમારા ये दीवड़ा जगमग जगमग था પરિવારમાં જે દાદાના નામની ભાઠી થાય છે કદાચ ઘડકયું કૂતરું કડી ગયું ખાલી ભાઠી દેવા દીધી એમાં આડી નો આવે કે આખરી નો આવે એવા મારા બાપ વાસરાના નામ માથે ફરિયાદ ભાઈ
જીતુભાઈ 501 રૂપિયો દઈ અને વીર વાસરાની આરતી વધાવે છે. જે કોઈ ભાઈઓને ભાવ હોય ને વાસરાની આરતી ખાલી જવા દેતા નહીં, એનો પ્રભાવથી દાદો દેવા વાળો બેઠો ચાલ્યો ભાઈ. હાલો બાપા, વાસરા બાપાની આરતી ખાલી ન જાવે એવું કહું. તમારી આથા શક્તિ એટલે આ તો બાપાનું નામ છે ભાઈ. અને એક વાઘા બાપાનું સહેલું નામ લઈ લેવું પછી આપણે આરતી બંધ કરી દેવી. હા હા, પછી બંધ જ કરી ભાઈ. ભૂવા વાંચજો ને બેઠા, મને ખબર છે. વાઘા બાપાના નામ માથે તો મને ખબર છે કોઈ જાયલા નથી દેવાના. શું કે બાપાનું પૂન એવડું છે ભલામણા. એક સંદર્ભની આવડી બધી રચના આવી છે એટલે એ બાપાનું નામ કેવું હોય છે, તો પછી મંગળા બાપાનું ભાઈ પૂન કેવું હોય છે. હે, જ્યાં 2-3 માણસ ભેગા થતા હોય અને મંગળા બાપાની એક વસ્તી નાની એવી અને એ કદાચની અવેડો બાંધીને અવેડામાં કદાચને સમજો હોય એ ભગવતી પૂરું કરતી હતી. પૂન કેવું હોય છે ભાઈ. એટલે વીર વાસરાના નામ માથે મારો બાપ લ્યો. ये आरती शोले की दादानी થાય. રમેશભાઈ ને, રમેશભાઈ રોધિયા 201 રૂપિયો દઈને મારા બાપ વાસરાની આરતી વધાવ. ધન્યવાદ. અને 201 રૂપિયો દઈને અમારા ભૂપત ભુવા મારા દાદા વાસરાની આરતી વધાવે છે ભાઈ. ધન્યવાદ. ये आरती वीर वासरानी અમારા દેવરાજ ભુવા 201 રૂપિયો દઈ અને મારા દાદા વાસરાની આરતી વધાવે. ધન્યવાદ. દેવરાજભાઈ આ દીકરો કેનો છે? નવીનભાઈ વાળા મોબાઈલ વાળા, અમારા મોબાઈલ વાળા ભાઈ પારાખરી સ્ટેડિયમ એને 201 રૂપિયો દઈ અને આરતી વધાવે વીર વાસરાની. ધન્યવાદ. નવગઢભાઈ વિનુભાઈ પૈસા ઓછા થાય વિનુભાઈ, 200 રૂપિયા છે. હજી 100 રૂપિયા લાવો એટલે આપણો મેળ પડી. 301 રૂપિયો દઈ અને અમારા વિનુભાઈ મારા બાપ વાસરાની આરતી વધાવે છે. મારા મામાના નામમાંથી બહુ મેં લીધા છો ભાઈ. આરતી વીર વાસરાની અમારા મણિબેન દાદા વાસરાની આરતી નિમિત્તે 101 રૂપિયો આપે છે. ધન્યવાદ. અને અમારા જયાબેન પાયડીથી પધાર્યા છે, બરાબર છે ને? 101 રૂપિયો દાદાની આરતી નિમિત્તે આપે છે. અને માનસિંહ ભુવા તમે અહીંયા આવ્યા છો એટલે પછી હાવ એમ ન જવાય ને એમ. મેદાનમાં ભૂ આવે ધૂણાવી ગયા ન જાય એમ. ધન્યવાદ. અને અમારા માનસિંહ ભુવા 501 રૂપિયો દઈ અને મારા દાદા વાસરાની આરતી વધારે. ધન્યવાદ ભાઈ. ભાઈ હવે 2-1 વડવાના નામ લેવા છે, પછી આપણે ધીરજભાઈ આરતી પૂરી કરી દેવી. 2 જ નામ, એક વાઘા બાપાનું અને એક મંગળા બાપાનું, 2 નામ લેવા છે. પછી આરતીને સમાપ્ત કરી દેવી છે. અને પછી આવડે એવા કાલાવાલા કરી અને મારો બાપા દયા કરી ધૂણવા માંડજો. બરાબર? આવડે ન આવડે થોડી ઘણી ભૂલ પડે તો જાતિ કરી દેજો અને ભાણે જ ગણી ધૂણી નાખજો. બરાબર? આમાં કાલી ગયેલી ભાષા છે બાપા, બહુ કાંઈ. હવે હકીકતની વાત, ઈ વેરેતિયાની જગતમાં છે જેથી
ઈ મંડાણ માંડ્યું છે ભાઈ બાપે. અને ભલા માણસ એમ કહેવાય હોય એના ભુવા ને પટિયાર બાનાધારી નોખા થાય, નો હોય એના કોણ થાય મારો બાપલિયો. કઈ ભાઈ જેને આમ જો ભાઈ વંશ વારસ નો હોય એને કોઈને બાનાધારી કોણ થાય? અહીંયા દી આથમી જાય. પણ આ વાઘા બાપાનું ભૂન તો તમે જુઓ ભલા માણસ, એના ફૂલડા તો જુઓ તમે. આ એનો બગીચો છે ભાઈ. આ બગીચો મારા બાપ વાઘાનો બગીચો છે. આ બગીચો મંગરા દાદાનો બગીચો છે ભાઈ. આ બગીચાના ફૂલડા છે બાપ. એના ફૂલનો પ્રતાપ છે ભાઈ. હે એટલે મંગળા બાપાના નામ માટે દીકરા તારું નામ તો કહેતો છે રોહિત. અને તું કેનો દીકરો? ધીરુભાઈ નો. તો વાંધો નહીં, તો 201 રૂપિયા બરાબર. હાલો 201 રૂપિયા અમારા મંગળા બાપાના નામ માટે મારા ધીરુભાઈ નો દીકરો રોહિતભાઈ આપે છે. ધન્યવાદ. ઓલો મોટા ભાઈ ભુવા છે ને હજી બાકી મને ખબર છે. આ તો બાપાનું નામ છે ભાઈ. અને બાપનું નામ રોશન કોણ ન કરે? હે એ ભાઈ વ્હાઈટ વિનાના દીવા નો થાય મારો બાપલિયો. વ્હાઈટમાં દીવો રાખવો, દીવામાં વ્હાઈટ રાખવી જોઈએ. અને વ્હાઈટ હોય તો જ દીવો થાય. કે દીવો કેમ પેટાવો? એ ભાઈ એવો તો મીણબત્તી લઈને બજારમાં કેટલાય ફરે છે. મીણબત્તી થોડી છે કાંઈ? આ તો મારા વાઘા બાપાનો બગીચો, મારા મંગળા બાપાનો બગીચો છે. મીણબત્તી થોડી છે કાંઈ ભાઈ? હે હા મારો બાપલિયો. યારતી મંગળા દાદા ગાય હાજ લગાય હા. ઈ ઊભા નો થાય તમારા છોકરાને મોકલો. તમે નો ઊભા થતા. શું કે એમાં એવું છે એ નાઈટનો ભાવ છે. અને નાઈટે એને ધૂણાવ્યા છે બહુ ને એટલે થાકી ગયા. ભલે ઊભા ન થાય, આપણે મોટું બાનું છે, આપણે એને એમ કઈ ઊભું ન થવું. છોકરા એને મોકલાવો તમે તારે. અને બાપાનું નામ માં દેવા છે ને. હવે અમારા વાઘા બાપાનું નામ લઈશ ને એટલે તમે જોઈજો અમે કેમ તમારે બહરો બોલે. કેટલા લીધું ભાઈ? હે કેટલા છે? હે આ છે કેટલા? દલાભાઈ ના છે તો તમે તો વાંધી દો કાંઈ. અમારા દલા ભુવા હા અમારી નજર આમ મંડાણીશ ભાઈ, મીઠ મંડાણીશ ભાઈ. ઓલા નામ માથે તો આમ જો ઓલા નામ માથે મારે કેવું જ નહીં પડે. મારા વાઘા બાપાના નામ માથે કેવું જ નહીં પડે. એ સહેલું નામ લઈને જે બોલે મીઠ મારી ક્યાં મંડાણીશ તમને ખબર છે બધા. અને ભલા માણા એનો જો ઇતિહાસો કરું ને તો પાણા મળે ડગો. હકીકતની જીવરાજભાઈનો ઇતિહાસ છે મારી ભાઈ. આ તો ભાઈ આ મને ટાઈમ નથી. હા ટાઈમ નથી. હા એનો ઇતિહાસ કેવો છે ને એ મને બધી ખબર છે બાપ. પણ મને એટલો બધો ટાઈમ નથી. આ તો ઊભા થયા ભાઈ. હે ભાગશાળી હાલો ને અમે આ કાંઈક અમે ભાગશાળી. હવે ભલે ખાલી પૈસા નો દઈને માથે હાથ ફેરી વ્યા જાય અમારી માટે મંજૂર છે. ખાલી અમારા માથે હાથ મૂકી દો ને અમારી માટે મંજૂર છે. અમારે પૈસા નથી જોતા. બસ મારો બાપલિયો મારા મંગળા બાપાના નામ માથે 501 રૂપિયો દઈને અને એ આ બસલાઓના બધા માથે હાથ ફેરી દે તો અમારી માટે લાખ ખુશ ભાઈ. હવે આ બાબુ હવે ટેરિયાને સંદર્ભની વાત આવી. આજે હકતનો સંદર્ભ આવ્યો ને ટેરિયાથી. જેને મારા બાપ વાઘાના નામનો ગર્વ હોય છે ને ભાઈ, જેને ગરવા ઈ મારા દાદાના નામનો ગર્વ છે ને એને કહેવાનું નથી ભાઈ. હું કોઈનું નામ લઈશ નહીં હવે આમાં. આ એક જ નામ વાઘા બાપાનું એક નામ લઈને બસ આરતી પૂરી કરી દઈશ. જેને ભાવ હોય ને ભલા માણસ પેઢી માટે વડવા તો ઘણી જગ્યાએ થયા છે. આપણે એવું નથી કે કોઈ નાના મોટા વડવાને હું નથી કહેતો. વડવા બધા હરખા જ છે બાપ. પણ એક તમારે મોઢે બે તમારા વખાણ નથી કરતો. આજે આ માનસિક ભુવાને તમે આજ ભાઈઓ વીટીને બેઠા છો ને એ વાતની હું તમને વાત કરું છું. બીજી વાત નથી તમને કાંઈ કરતો કે ભલામણ આને આજ વીટીને તમે બેઠા હો ને આ તમે ધર્મ જાળ્યું છે બાપ. હે આ દેવીનું ધર્મ આ ભાઈ. હે આ ભાઈઓને કેમ બાપ વિહરાય? હે આ ભાઈઓથી કેમ વેગરું દેવાય? હા અમારા ગોરધનભાઈ અને મંગળા બાપાના નામ માથે 200 રૂપિયા આવ્યા. 501 કેટલા? 200 હા. અને અમારા ગોરધનભાઈ અમારા વાઘા બાપાના નામ માથે 201 રૂપિયા આપે. ધન્યવાદ.
મને ઘરેથી ઉતરતા નથી એનું કારણ છે કે તમે આ વસમાં ને બેહારીને જ બેઠા છો ને મને એમ છે કે આમ નો બેહો લભાઈ હારાનો હવ ધણી થાય બાપ હે ભાંગલ ગાડામાં કોઈ નો બે ભાઈ હે ભાઈ માણસ કહે છે ને કહેવત છે આ ખોટી નથી આ જુગો જુગથી હૈલું આવે છે ભાઈ આજથી નહીં પાંડુ હાવ હાચા હતા ને તોય હો કોઈ ઓલા દુધિયા ધનકોર હતા ને કે પાંડુ હાસા હતા ખબર જ છે ભાઈ આરતી વાઘા દાદા ગાય દાદા દાદા મિત્રો અમારા વાઘા બાબાના નામમાં છે મારા ભુવા જીતેશભાઈ 201 રૂપિયો દઈ આ દેવ લઈ ગયો કઈ ભાઈ ગરીબી કેને કહેવાય હકીકતની વાત છે વાત ઈ મને નહીં મજા આવે તમે વાહે વાતો કરશો તો હાવ મારું બધું વિખાઈ જવાનું આ છોકરા 2-3 કરોડ ના છે જેના હોય ના લઈ જાવ મારા બાપલી હોય 2-3 કરોડ ની કિંમત ના છે નકામાં હું લઈ જઈશ તો તમે હેરાન થઈ જાવ ગરીબી કેને કહેવાય ભાઈ ઉકા ભુવા ગરીબી કેને કહેવાય તમે આ વાતને તમે થોડીક પૂછો આપણે નીચી ધરતી હોય ને એને ગરીબી કહેવાય જેને રોય રોય આંખમાં આહુડા હુંકાઈ ગયા હોય ને એને ગરીબી કહેવાય ભાઈ અને હું તો આજે આ ધર્મને એવું કહું છું મારી આથી તો ગરીબ બીજા કોણ હોય બાપ હે એક રેવાની ઝૂંપડી હતી ને અડાણે મૂકી દીધી હો તને દયા આવે આજ છે ને
આવડી આવડી આ આવડી મારી જીણા જીણા રાગડી સાંભળનારી કઈના ભાઈ આ દીકરો ઉભો ને માનસિક ભાઈ એમ કીધું કે ભાઈ મારા દીકરાને અકલ નથી એ વાત તમારી યારે હાલતી હતી ને કે કઈના મારા દીકરાને અકલ નથી અને ફટિયાર મારે કેમ કરવો કઈને ભાઈ એમ કીધું તારા દીકરાને અકલ નથી ને મારી દેવી છે ને ભાઈ મારી દેવી દુબળી નથી હો મારી દેવી છે ને કદાચ
કદાચ ભાણા હોય ને ભાણા અને જેથી મારી બાપ વાઘડાની દેવી ભાણા નો બોલાવે ને તો જગતની મારી બાપ તો પેઢીને ખોટ લાગી જાય ભાઈ. આજ છે ને જે અમારા બાપ વાગડાની વસ્તી છે તારા પાસે વસ્તી ઊભી છે અને આવડિયા તારી માયા છે ને આમાં શું છે શું નથી તને ખબર છે જોઈજે હો. જોઈ કોઈ લાગ્યો લાગ માટે કદાચ મારી કોઈ એવું હિસે કે આની વાહે કોઈ નથી અને કોઈ લાગ્યો લાગ માટે હે મારા બાપ નાની ગુણે નબળું પાન્યું છે જોજે હો નબળું પાન્યું. આવડિયા પીઠડિયાની જગત માટે મારે તેલિયો તાવડો મુકાણો છે. મારા બાપ લક્ષ્મણ ગોવિંદની દેવી જે સમયની મારી બા જેથી મારી ખાંડ પરની જગત માથે આવ દઈશો અને જેથી મારા બાપ લક્ષ્મણ ગોવિંદ માથે લાગ મડાણો કીણાભાઈ એ સમયે એ હળવદની માલિપા માંડવો ચાલુ હતો ભાઈ અને અહીંયા તેલિયો તાવડો મુકાણો તો બાપ એમાં પીઠડિયાની જગત માથે મારા બાપ વાગડાની જગત માથે તેલિયો મુકાણો બાપ. અને તે જાતિ કરી દીધી હોય હે અમારા બાપ વાગડાની ભૂમિ માંથી જો તે જાતિ કરી દીધી તો ટપો તો નો હોવો જોઈએ બાપ તારી બોલી છે ને બાપ વાગડાની દેવી ને
હાથું લઈ અને પંદેનો ઓળાવ્યો કોણ બને બાપ સાંભળી બબે ગાયું તો લેવા દેજો મારા બાપલીઓ બબે ગાયું લેવા દેજો હાવ એક ગાયમાં નહીં હાલે મળી મારો વેરાનો વિહામો મારી ડંબુડિયા માણસની બુડી મારા વેરાનો વિહામો મારા વહામો વાગડાની જીવી પણ વળી ગરીબી તો હશે ભાઈ એક સમયે જે નાથા મામાને ગરીબી હતી અહીંયા ભાઈઓ આવે ને અને કોકને હમાસર દીએ કે ભાઈ ભાઈઓ આવ્યા ક્યાં ખાંડી ગુણ ભાઈ ક્યાં મઢો ત્યાંથી હાલતા થાય સૈતર વૈશાખનો તડકો પગમાં ફરફોલા પડે એવા એવી રેતી તપતી હોય બસના ધોઈડા આવતા હોય માથે પહેરવા લુગડું ન હોય થઈ વાત મારી મારા નાથિયા જગતની માલી બાજુ નામ નો રાખી દઉં ને તો જગતમાં મારા બાપ વાકરાની દેવીને ઓળખે કોણ પામે નાથા મામા જેવા માનવી તને નો જડ્યો હવે
મળી કોઈ ગરીબી જોઈ હા મળી હા મરિયા ધરા પારે મગરા દાદાની વસ્તી છે ને ભાઈ ઉકા ભુવા યદી એમ કહેવાય કે ધુળસિયા ને પાદરજીની વરુડી એમ કહેવાય કે 9 લાખ દરકટ ઉતાર્યું નવગણનું એમ દેવી પાસે એમ કીધું જીવરાજ ભુવે મારી હું તો એક બેને 250 મારે ક્યાં પૂછશે ભાઈ પણ ઈ ભૂમિ માથે બોલી માંડી છે ને મારા જીવરાજી આ તોરણીઓ છે ને જો મારો તોરણીઓ સાખો પડવા દઉં અરે મારી નાઈટને કદાચ મોતીને નો વધાવી લઉં તો જગતની માલિકા મારા બાપા મગજની જીવીને ઓળખે કોણ ભાઈ મારા ખુજાના ખજાના
સાંભળી હા